પુરુષ પદ્ય જેવો છે, ગદ્ય જેવો છે, અને સ્ત્રી પદ્ય જેવી છે કવિતા. કવિતાના અનેક એના અર્થ છાયાઓ હોય. એમાં જે છાયાવાદના કવિઓ હોય એની રચના એક જણો વાંચે તો એને આવું સમજાય, બીજો વાંચે તો એને આવું સમજાય, ત્રીજો વાંચે તો એને આવું સમજાય. એવા એવા પ્રતીકોનો ઉપયોગ હોય એ કવિતામાં. એના ઘણા બધા અર્થો નીકળે, એની અર્થ છાયાઓ ઘણી બધી. પણ કવિતામાં એક લય હોય છે, એક સૌંદર્ય હોય છે પદ્ય રચનાનું. પુરુષ છે એ ગદ્ય છે, સીધી લીટીમાં વાંચી જવાનું. ઘણીવાર ગદ્ય અઘરું હોય છે, એમાં એસે હોય, ઘણા તો નિબંધો. છોકરાઓને ઘણીવાર નિબંધ લખવાનું આવે ને એટલે બહુ કંટાળાજનક લાગે. એસે લખો, નિબંધ લખો. પણ નિબંધ બહુ અભ્યાસ માગી લેતી વસ્તુ છે. હવે તો બહુ મજા આવે નિબંધો વાંચવાની. પણ સ્ત્રી અને પુરુષ એ બંને મળીને જ પૂર્ણ બને છે. એ દાળની બે ફાડિયા છે. દાળનો એક દાણો કે મગનો એક દાણો, એના બે ફાડિયા. આખા મગે થાય અને મગની દાળ પણ થાય. એ બે ભેગા મળીને પૂર્ણ બને છે.